નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપણું સ્વાગત છે. રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું હૃદય, ઉદ્યોગ, વેપાર, સંસ્કૃતિ અને સતત વિસ્તરી રહેલું શહેરી જીવન. પરંતુ દરેક વિકસતા શહેરની અંદર એક એવી કહાની દબાયેલી હોય છે કે જે ક્યારેક અચાનક મોટી રીતે સપાટી પર આવી જાય છે. વર્ષોથી ચાલતા રહેણાંક, નદીના કિનારે વસેલી વસાહતો, સંકુચિત રસ્તાઓ, વરસાદી પાણીથી થતી મુશ્કેલીઓ અને વિકાસની અધૂરી યોજનાઓ. અને એક દિવસ તંત્રનો નિર્ણય લે છે કે હવે બદલાવ અનિવાર્ય છે, હવે કાયદો અમલમાં આવશે, હવે નદી પોતાના કુદરતી માર્ગે ફરી એકવાર વહેતી થશે. આજનો વિષય માત્ર ડિમોલિશનની કાર્યવાહીનો નથી, આ એક શહેરના ભવિષ્યની દિશા વિશેનો નિર્ણય છે. આ વાત છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારની, કે જ્યાં આજે શરૂ થઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મેગા ડિમોલિશનની કામગીરી એક એવી કામગીરી કે જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચા, ચિંતા અને ગંભીરતા જોવા મળી રહી છે. જંગલેશ્વર વિસ્તાર વર્ષોથી રહેણાંક અને નાના એવા વ્યવસાયોની વસાહત તરીકે વિકસતો ગયો છે. ઘણા બધા પરિવારો અહીંયા દાયકાઓથી વસેલા હતા, પરંતુ સમય જતા આ વિસ્તાર આજે નદીના કુદરતી પટ્ટામાં આવતો હોવાનું સ્પષ્ટ થયું. નદીના વહેણમાં અવરોધ ઊભા થયા, વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલીઓ ઊભી થઈ. મોન્સૂન દરમિયાન આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની ગઈ અને શહેરના આયોજનમાં આ વિસ્તાર એક સંવેદનશીલ ઝોન તરીકે નોંધાયો. જોકે હવે અહીંયા આ પ્રસ્તાવના સાંભળતા જ મનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે કે શું વિકાસનો માર્ગ હંમેશા બુલડોઝર પરથી જ પસાર થાય છે? શું નદીનો કુદરતી વહેણ એ માનવીય વસાહતની સામે ટકી શકે છે? શું કાયદાની રેખા દયા અને સંવેદનાથી ઉપર છે? આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારની, કે જ્યાં એક સાથે વિકાસ, કાયદો, રાજકીય ઈચ્છાશક્તિ અને માનવીય સંઘર્ષનું મહાસંગ્રામ શરૂ થઈ ગયું છે. એક એવી કામગીરી કે જેને સ્થાનિક મીડિયાએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ડિમોલિશનની કામગીરી ગણાવી રહી છે, જ્યાં હજારો લોકોના સપનાઓ, વર્ષોની મહેનત અને એક આખા વિસ્તારની ઓળખ બુલડોઝરના ગર્જનાના અવાજની સામે ઊભી થઈ ગઈ છે. કે જ્યાં સુરક્ષા દળોને ભારે હાજરીએ આખા વિસ્તારમાં પોલીસ છાવણી જેવો માહોલ ઊભો કરી નાખ્યો છે. અને જ્યાં એક તરફ તંત્ર વિકાસ અને નદીના પુનરુત્થાનની વાતો કરી રહી છે, ત્યાં જ બીજી તરફ રહીશો પોતાના ઘર અને જીવન વિશે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ માત્ર તોડફોડની કાર્યવાહી નથી, ડિમોલિશનની કાર્યવાહી નથી, પરંતુ શહેરી આયોજન, કાયદાકીય પ્રક્રિયા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક ન્યાય વચ્ચેનું જીવંત પ્રકરણ છે. જંગલેશ્વર વિસ્તારમાં આજથી શરૂ થઈ રહેલી મેગા ડિમોલિશનની કામગીરી માટે રવિવારે જ લગભગ 1000થી વધુ સુરક્ષા કર્મીઓ પગપાળા ફ્લેગ માર્ચ કર્યું હતું. લોકોમાં વિશ્વાસ જાગે અને કોઈ અપ્રિય બનાવ ન બને તેના માટે તંત્રે સમજાવટનો માર્ગ પણ અપનાવ્યો હતો. રહીશોને સ્વેચ્છાએ ઘર ખાલી કરવા માટે અને પોતાના સામાનને બહાર કાઢવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી. સોમવારથી એટલે કે આજથી કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી 4થી વધુ લોકો ભેગા ન થઈ શકે. સમગ્ર કામગીરીનું નેતૃત્વ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયું છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાજકોટ મનપાના જણાવ્યા અનુસાર કુલ 1489 ગેરકાયદેસર ઇમારતોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી લગભગ 1250 લોકોએ રવિવાર સાંજ સુધીમાં સ્વેચ્છાએ ઘર ખાલી કરી દીધા છે. અને આ આંકડો પોતે જ બતાવે છે કે લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો અને મોટાભાગના લોકોએ કાયદાની કાર્યવાહી પહેલાથી જ સ્થળ ખાલી કરવાનું પસંદ કર્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે આ બધું શા માટે? તો મનપાના જણાવ્યા અનુસાર આ સમગ્ર વિસ્તાર આજી નદીના પટ્ટામાં આવેલો છે અને વર્ષો દરમિયાન કુદરતના નદીના જે કુદરતી વહેણ છે તેમાં દબાણ વધતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી. મોન્સૂન દરમિયાન આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસી જતું હતું, ટ્રાફિક પર પણ અસર પડતી હતી અને નાગરિકનું જીવન પણ ખોરવાતું હતું. ટીપી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને ભવિષ્યના વિકાસના પ્રોજેક્ટ્સ માટે આ જગ્યાને ઉપલબ્ધ કરાવવા માટે પણ આ કામગીરી જરૂરી ગણાઈ હતી. મનપાના પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ નદીના પટ્ટા વિસ્તારમાં આશરે 55,000 ચોરસ મીટર ઉપરથી 992 મકાનો દૂર કરવામાં આવશે, જ્યારે ટીપી રોડ વિસ્તારમાં 32,000 ચોરસ મીટર ઉપરથી 497 મકાનો અને રચનાઓને દૂર કરાશે.
આ માત્ર આંકડા નથી, પરંતુ દરેક આંકડાની પાછળ એક પરિવાર, એક કહાની અને એક સંઘર્ષ છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કબજેદાર સ્વેચ્છાએ દબાણ નહીં હટાવે તો પછી તોડફોડનો જે પણ ખર્ચ હશે તે તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આ અંગે ડીસીપી હેતલ પટેલે મીડિયા સમક્ષ એવી જાણકારી આપી હતી કે આ કામગીરીમાં મનપા, ફાયર બ્રિગેડ, પોલીસ અને મેડિકલ ટીમો સામેલ રહેશે. 7 ઝોનમાં વિસ્તારને વહેંચીને એક સાથે કાર્યવાહી શરૂ કરાશે. જેસીબી અને હિતાચી મશીનોની સાથે પોલીસ દળ તૈનાત રહેશે. ડ્રોન દ્વારા સર્વેલન્સ થશે અને સમગ્ર વિસ્તારને નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસની ક્વિક રિસ્પોન્સ ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એસએએફ, એસઆરપી અને સાથે જ આરએએફ ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાંથી પણ પોલીસ દળો બોલાવવામાં આવ્યા છે, જેમાં સુરેન્દ્રનગર, જામનગર અને મોરબીનો સમાવેશ થાય છે. કુલ મળીને 3000થી વધુ જેટલા સુરક્ષાકર્મીઓ આ કામગીરીમાં જોડાયેલા છે અને મનપાના વિવિધ વિભાગોના 1100 કરતાં પણ વધુ કર્મચારીઓ અને 260થી વધુ મશીનરી, જેસીબી, હિટાચી, ટ્રેક્ટર, બ્રેકર, ગેસ કટર, ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે અને આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કંટ્રોલ રૂમ પરથી કરવામાં આવશે. અહીંયા મહત્વની બાબત એ પણ છે કે આ કાર્યવાહી એક લાંબી કાયદાકીય જે પ્રક્રિયા છે તેનું પરિણામ છે, કારણ કે થોડા સમય અગાઉ જ એવા અહેવાલો સામે આવ્યા હતા કે આના અગાઉ આ મુદ્દો અદાલતમાં ગયો હતો, જેમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ જ કેટલાક વિસ્તાર હાલની ડિમોલિશનમાંથી મુક્ત રહ્યો છે. એટલે કે કાયદાકીય દિશા સ્પષ્ટ થયા બાદ જ તંત્ર આગળ વધ્યું છે, પરંતુ કાયદો અને સંવેદનાની વચ્ચેનું જે સંતુલન છે તે હંમેશા સરળ નથી હોતો. એક તરફ શહેરના વિસ્તરણની સાથે નદીના પટ્ટામાં થયેલા ગેરકાયદેસર કબજાએ પણ પર્યાવરણ અને સુરક્ષા માટે જોખમ ઊભું કર્યું છે. ત્યાં જ બીજી તરફ વર્ષો પહેલા વસેલા પરિવારો માટે આ જગ્યા જ એમનું ઘર હતું. અનેક પરિવારો દાયકાઓથી અહીંયા રહેતા આવ્યા છે. કેટલાકે લોન લઈને મકાન બનાવ્યા હશે તો કેટલાકે રોજગારી નજીક હોવાથી અહીંયા વસવાટ પસંદ કર્યો હશે. પરંતુ આ શહેરી આયોજનમાં હવે નદીનો પટ્ટો હંમેશા સંવેદનશીલ ઝોન ગણાય છે. પાણીનો કુદરતી માર્ગ અટકાવવામાં આવે ત્યારે તેની અસર વર્ષો બાદ પણ ગંભીર સ્વરૂપે સામે આવતી હોય છે અને મોન્સૂનના સમયમાં પાણી ભરાવું, રોડ તૂટી જવા, ગંદકી ફેલાવી, આરોગ્ય સમસ્યા ઊભી થવી, આ બધું જ શહેરના વિકાસને પાછળ ધકેલે છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ અંગે રાજકોટ મનપા દલીલ કરે છે કે આ કાર્યવાહી લાંબા ગાળાના હિતમાં છે અને નદી કાંઠાને સુવ્યવસ્થિત બનાવીને રિવરફ્રન્ટ જેવી યોજના, લીલાછમ વિસ્તારો અને સારા માર્ગ વ્યવસ્થાનો વિકાસ એ શક્ય બનશે. ટ્રાફિકના દબાણ પણ ઓછું થશે, વરસાદી પાણીના નિકાલમાં સુધારો આવશે. પરંતુ વિરોધ પક્ષ અને કેટલાક સામાજિક કાર્યકર એ પ્રશ્ન ઉઠાવે છે કે પછી પુનઃવસનનું શું? શું તમામ અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવશે? શું ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્પષ્ટ યોજના છે? આની સામે એવી ખબરો છે કે તંત્રનો દાવો છે કે નિયમો મુજબ જ કાર્યવાહી થઈ રહી છે અને જે પાત્ર છે તેમને યોગ્ય વ્યવસ્થા આપવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ આપણને યાદ અપાવે છે કે શહેરીકરણ માત્ર ઇમારતો ઊભી કરવાનું નામ નથી, પરંતુ નિયમોનું પાલન, પર્યાવરણનું સંરક્ષણ અને નાગરિકોને સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચીને એક સાથે કાર્યવાહી શરૂ કરવાની યોજના બતાવે છે કે તંત્ર સંપૂર્ણ રીતે તૈયારીની સાથે મેદાનમાં ઉતર્યું છે. ફ્લેગ માર્ચ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ થયો કે કાયદા અને વ્યવસ્થા જાળવવામાં આવશે. ડ્રોન સર્વેલન્સ અને નો ફ્લાય ઝોન જાહેર કરવું એ દર્શાવે છે કે કોઈ પણ અફવા અથવા તો ગડબડને રોકવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ માનવીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ દિવસો હજારો પરિવારો માટે અનિશ્ચિતતાના દિવસો છે, કારણ કે ઘરની દિવાલો એ માત્ર ઈંટ અને સિમેન્ટથી નથી બનતી. તેમાં યાદો હોય છે, સપનાઓ હોય છે, બાળકોના બાળપણની પળો હોય છે, તહેવારોની ઉજવણી હોય છે, સંઘર્ષની કહાની હોય છે. આ બધું જ એક સ્થળ સાથે જોડાયેલું હોય છે. ત્યારે બુલડોઝરનો અવાજ માત્ર મશીનનો અવાજ નથી રહેતો, એક યુગના અંતની ઘોષણા બની જાય છે. છતાં પણ શહેર તરીકે આપણું ભવિષ્ય શું હશે તે પ્રશ્ન પણ એટલો જ મહત્વનો છે. જો નદીના પટ્ટામાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ રહે તો પછી આવનારી પેઢીઓને પાણી ભરાવા, ટ્રાફિક જામ અને પ્રદૂષણ જેવી સમસ્યાનો સામનો કરવો પડશે. વિકાસ અને વસાહતની વચ્ચે સંતુલન સાધવું એ શાસન માટે સૌથી મોટો પડકાર છે અને જંગલેશ્વરની આ કાર્યવાહી એ સંદેશ આપે છે કે નિયમોનું પાલન અનિવાર્ય છે. સાથે જ આ ઘટના તંત્રને પણ યાદ અપાવે છે કે વિકાસના માર્ગે ચાલતા સંવેદનશીલતા અને પારદર્શકતા જરૂરી છે.
લોકો સાથે સંવાદ, સમયસર નોટિસ, પુનર્વસનની યોજના અને કાયદાકીય સ્પષ્ટતા આ બધું જ વિશ્વાસ જાળવવા માટે આવશ્યક છે. આજથી શરૂ થતી આ મેગા ડિમોલિશનની કામગીરી માત્ર એક વિસ્તારની સફાઈ નથી, પરંતુ શહેરના ભવિષ્યની દિશા નક્કી કરતી એક ક્ષણ છે. શું આ પગલું લાંબા ગાળે લાભદાયક સાબિત થશે? શું નદી ફરી એકવાર પોતાના કુદરતી સ્વરૂપમાં વહેતી જોવા મળશે? શું ટ્રાફિકની જે સમસ્યા છે તેનો હલ આવશે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળશે? સમય આ બધાને જવાબ આપશે, પરંતુ હાલ માટે જંગલેશ્વરનું નામ ઇતિહાસમાં નોંધાઈ રહ્યું છે. એક એવા દિવસ તરીકે જ્યારે કાયદો, વિકાસ અને માનવીય સંવેદનાઓ એક જ મેદાનમાં આમને સામે આવી ગયા છે. આ કથા હજુ પણ પૂર્ણ નથી થઈ, કારણ કે વિકાસની સફર હંમેશા ચાલી રહી છે. તો આ અંગે તમારું શું કહેવું છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.